સ્વામિનારાયણ 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 યત સંકલ્પાત પતિતપનો વાતિ વાત સમિંધે વહ નિર્ધત્તે ધરણીરુદધી લંઘતે નૈવ વેલાં સોયં શ્રીમાન નિખિલ જગતાં અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષન દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ યદ રોમ વિવરેલીના અંડાનામ કોટયઃ પૃથક તદક્ષરં ગુણાતીતમ નમામ્યહમ ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી અક્ષર પુરુષોત્તમાભ્યામ નમો નમઃ શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ શ્રી મહંત સ્વામી મહારાજાય નમો નમઃ. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દિવ્ય ચરિત્રોનું આપણે પાન કરી રહેલા છીએ. આપણા જીવનની અંદર આપણે બધા મહારાજની જુદા જુદા પ્રકારે ભક્તિ કરીએ છીએ, સેવા કરીએ છીએ, સમાગમ પણ આપણે કરતા હોઈએ છીએ. પરંતુ એની અંદર જ્યાં સુધી તીવ્રતા ન આવે, જ્યાં સુધી દ્રઢતા ન આવે, જ્યાં સુધી આપણે એની અંદર સંલગ્ન ન થઈએ, ત્યાં સુધી સાચા અર્થની અંદર મુક્તત્વ દશા અથવા તો બ્રહ્મરૂપ થવું એ અઘરું રહેલું છે. કોઈ પણ ધર્મ કે સંપ્રદાય વિશ્વની અંદર વિદ્યમાન હોય એ દરેકની પાછળ કંઈક ને કંઈક હેતુ સમાયેલો છે અને એ હેતુ રહેલો છે
આધ્યાત્મિક માર્ગની અંદર પ્રગતિ કરવી તે, મુક્તિ મેળવવી તે, અને મોક્ષ પ્રાપ્ત કરવો તે. તો આજે ઘણા બધા દિવસથી આ મહંત ચરિતમ એનો આપણે લાભ લઈ રહેલા છીએ. એની અંદર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના જુદા જુદા પ્રસંગો દ્વારા આપણે આપણા જીવનની અંદર આવતા જુદા જુદા સંજોગો કે પરિસ્થિતિ એની અંદર કઈ રીતે આપણે વર્તી શકીએ. આ પૃથ્વી પર લગભગ બધાને સરખી પરિસ્થિતિમાંથી જ પસાર થવાનું છે. દરેકનો જન્મ થાય, દરેક સ્કૂલ કોલેજ કે યુનિવર્સિટીમાં ભણવા જાય, દરેકના જીવનની અંદર ઠંડી ગરમી આવે, દરેકના જીવનની અંદર સુખ દુઃખના પ્રસંગો ઉપસ્થિત થાય. આ બધું જ બનવાનું છે આખા વિશ્વની અંદર. એમાંથી જ દરેકે પસાર થવાનું છે. એ સંજોગોની અંદર આપણે મુક્ત અવસ્થાને પ્રાપ્ત કરી શકીએ તો સમજો કે જગ જીતી ગયા, આ દુનિયામાં આવ્યા સાર્થક થઈ ગયું. અને એવા લાખમાં લાધે નહીં અને કરોડમાં કોક, ઝાકુ દેખી છાતી ઠરે એસા વિરલા કોક. એવા કોઈક વિરલા હોય જેને જોવાથી, જેને માણવાથી, જેના દર્શન કરવાથી આપણી છાતી ઠરી જાય અને આપણને એક શાંતિનો દિવ્ય અહેસાસ પ્રાપ્ત થાય. એવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આપણી સમક્ષ એક રોલ મોડલ કહીએ કે આદર્શ કહીએ એ વિરાજમાન છે. તો અહીંયા આગળ બાપાના પ્રસંગો આપણે સાંભળી રહેલા છીએ. તારીખ 15/5/2023 સોમવાર, લંડન. આજે પરમ પૂજ્ય સ્વામી બાપા લંડનની અંદર વિરાજમાન છે. અને આજે તારીખ જે હતી 15/5, એ દિવસે પહેલી વખત મહંત સ્વામી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજને મળે છે. અત્યાર સુધી યુવકની અંદર પહેલી વખત બાપાને મળ્યા અને જે પ્રમુખ સ્વામી મહારાજ એમના વિશે જે એને ભાવ, એમના વિશે જે એમને હેત અને જે પરિસ્થિતિ હતી એનું વર્ણન પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ કરી રહ્યા છે કે સવારે 9 વાગે પ્રથમ મિલન થયું અને 15 મિનિટ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની સાથે હું મળ્યો હતો. એ વખતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પોતે ત્યાં આગળ મધ્યપ્રદેશની અંદર હતા, ત્યાંથી આવેલા. એટલે સ્વાભાવિક રીતે ત્યાં હિન્દી બોલતા હતા. એટલે સ્વામીએ કહ્યું કે હિન્દીમાં વાર્તાલાપ થયો હતો. અમે એના પિતાશ્રી ગુજરાતી ભાષી, પણ આ મહંત સ્વામી મહારાજ ત્યાં આગળ ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા અને પ્રદેશ મધ્યપ્રદેશ એટલે ત્યાં આગળ હિન્દી બધા બોલતા હોય, એટલે હિન્દીમાં વાર્તાલાપ થયો. અને સ્વામીશ્રી એવું કહે છે કે સ્વામી બાપાના દર્શન કરીને મને એકદમ ઉભરો આવી ગયો એમના વિશે, એકદમ એમના વિશે ભાવ થઈ ગયો. અંતરમાં ખરો ભાવ થયો કે આ અસલી સાધુ છે. પહેલી જ મુલાકાતે એક યુવક બાપાને મળી રહ્યા છે અને કહે છે કે મને એમના વિશે આવા પ્રકારનો એક ભાવ થયો. બધું જ આજે આપણને સમજાય છે કે અંતર એમના વિશે આમ જોડાઈ ગયું. અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જ્યાં હોય ત્યાં હું પછી તો એમના દર્શન કરતો અને મને ક્યારેય દોડાદોડી કરવી ફાવે નહીં. હું ક્યારેય દર્શન માટે દોડ્યો નથી, પણ મારું અંતર એમના વિશે સંલગ્ન થઈ ગયું હોય એવો મને હંમેશને માટે અનુભવ થતો. ત્યાર પછી સ્વામીશ્રી અહીંયા આગળ એવું કહે છે કે અમારું જોડાણ એ અંતરનું જોડાણ હતું.
મને દોડાદોડી કરવી બિલકુલ ફાવે નહીં. હું જ્યાં ઊભો હોઉં ત્યાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ કહે છે કે મને સ્વામીના દર્શન થાય તો હું ત્યાં ઊભો વ્યવસ્થિત રીતે એના દર્શન કરું. બધું જ અંદર ચાલે, બહાર કંઈ નહીં, પરંતુ બધું જ સ્વામી કે અંદર ચાલે. અને પછી બાપાને પૂછવામાં આવ્યું કે બાપા, આપના દર્શન કરતી વખતે કોઈ દોડાદોડી કરે એ તમને ગમે કે ન ગમે? ત્યારે સ્વામીએ પોતાનો એકદમ રદગત અભિપ્રાય આપણને બતાવ્યો કે બિલકુલ ન ગમે. બાપા જ્યારે અહીંયા આગળ આવે તો આપણે બધા દોડાદોડી કરતા જ હોઈએ છીએ. સ્વામી કે એ ગમે નહીં. પછી સ્વામી જરા આવ્યો કહે છે કે સત્પુરુષનો આપણને યોગ થાય તો આપણે એમના દર્શનની અંદર અંતરથી જોડાવું. બહારથી તો આપણે દોડાદોડ કરતા જ હોઈએ છીએ, પણ અંતરથી એની અંદર આપણે એ જોડાવું. બહારથી કદાચ કોઈ દોડતા હોય, કોઈ વળી એકદમ આપણે કહીએ કે તાલાવેલીથી આમ સાદી ભાષામાં કહે કે હળી કાઢતા હોય, નહીં કે દોડાદોડી કરતા હોય, એમાં સ્વામી કે પોતપોતાની સ્થિતિ પ્રમાણે બરાબર છે. બહારથી જોડાણ કરતાં અંદરથી સત્પુરુષની સાથે જોડાણ રાખવું. આપણે કેટલું દોડીશું અને ક્યાં દોડીશું આપણે? એટલે આ પ્રકારે એક આપણને બહુ સુંદર વિવેક પણ બતાવ્યો. અને સ્વામી કહ્યું કે બહારથી દોડાદોડીમાં હું માનતો નથી. કેટલી સ્પષ્ટ અહીંયા આગળ બાપા આપણને વાત કરી રહેલા છે. એટલે એનો મતલબ એવો નથી કે બહારથી આપણે કંઈ દોડવું નહીં. કોઈકને વળી એવી લગ્ની હોય તો દોડો, એમાં કોઈ વાંધો રહેલો નથી. પણ સ્વામી બાપા પોતાનો રદગત અભિપ્રાય બતાવે છે. ઘણી વખત બાપા નીકળવાના હોય તો આપણે જે જગ્યાએ શાંતિથી બેઠા હોઈએ ત્યાં બેઠા બેઠા પ્રેમથી દર્શન કરીએ, એ દર્શન સારા થાય, એ દર્શન લગ્નીવાળા થાય. પણ આપણે દોડાદોડી કરીએ એમાં એનું સ્મરણે ભૂલી જઈએ અને એમાં એની મૂર્તિ પણ આપણે ભૂલી જઈએ. એટલે શાંતિથી અંદરથી સત્પુરુષની સાથે જોડાવું. પછી સ્વામી કહે છે કે અમે સત્પુરુષની સાથે આંતરિક જોડાણથી જોડાયેલા છીએ. આ પોતાની વાત કરે છે. પછી સ્વામીશ્રી એક બહુ સરસ વાત કરી કે બીજા કદાચ દોડાદોડી કરતા હોય અને આપણે એમને જોઈએ તો સ્વામી કે એમનો અવગુણ નહીં લેવાનો, પણ આપણે અંતરથી બરાબર રીતે એની અંદર જોડાવું. કોઈ બહારથી તાલાવેલી રાખતો હોય તો ભલે રાખે, કંઈ વાંધો નહીં. આપણે એનો અભાવ કે અવગુણ ન લેવો, પણ સિદ્ધાંતિક રાજીપો લેવાનો પ્રયત્ન કરવો. એટલે કે અંતરથી જોડાણનો પ્રયત્ન કરવો. બીજું, સત્પુરુષની સાથે આપણે કેટલો સમય રહેવાના છીએ? અત્યારે બાપા આપણી સમક્ષ છે જ નહીં. અત્યારે બાપા આફ્રિકાની અંદર છે. આખા વર્ષની અંદર સત્પુરુષની સાથે જો ગણવામાં આવે તો આપણે કેટલા દિવસો કે કેટલો સમય રોકાવાના છીએ કે રહેવાના છીએ? બહુ જ ઓછા દિવસો. ઇવન એમના સેવકો હોય એ પણ 24 કલાક એની સાથે નથી રહેવાના. બાપા સુવા જાય ત્યારે સેવકો બહાર હોય છે. બાપા કોઈક મિટિંગમાં હોય ત્યારે સેવકો બહાર હોય છે. એટલે 24 કલાક તો કોઈ સત્પુરુષની સાથે રહેવાનું નથી. એનો મતલબ એવો થયો કે એની સાથે આપણે આંતરિક જોડાણ કરવું, અંતરથી સત્પુરુષની અંદર બરાબર રીતે જોડાવું. નિષ્કુળાનંદ સ્વામીએ સ્નેહ હરિસ્મૃતિ નામનો એક ગ્રંથ લખ્યો છે, 22 ગ્રંથોમાં, અને અદ્ભુત ગ્રંથ છે. સત્પુરુષમાં કેવી રીતે જોડાવું, ભગવાનમાં કેવી રીતે જોડાવું, આધ્યાત્મિક જોડાણ આત્માને પરમાત્માનું કેવી રીતે કરવું, એની વાતો બહુ સુંદર કરી છે, અદ્ભુત કરી છે. પણ હરિભક્તોને ટાઈમ ઓછો હોય એટલે વાંચન ઓછું હોય, અને ટાઈમ ઓછો હોય એટલે વાંચતાય ન હોય લોકો. તો અહીંયા આગળ હરિસ્મૃતિ ગ્રંથની અંદર એક બહુ સરસ વાત કરવામાં આવી કે આપણું મન
સત્પુરુષ અથવા તો ભગવાન એની અંદર સ્મરણથી સ્મૃતિથી જોડાયેલું હોવું જોઈએ. શરીરથી ટચ થાય કે ન થાય, શરીરથી એનો યોગ થાય કે ન થાય, એમાં બહુ જ પ્રયત્ન કરવાનો નહીં. અને કદાચ કરો તો વાંધો પણ નથી, પણ મનથી આપણે ભગવાન કે સત્પુરુષની અંદર જોડાઈએ એ અગત્યનું રહેલું છે. તમે જુઓ, ભાગવતની અંદર એક બહુ સુંદર પ્રસંગ આવે છે કે ગોપીઓ બધી હતી એ સવારે કૃષ્ણ ભગવાન ગાયો ચરાવવા જાય, વાછડા ચરાવવા જાય તો એના દર્શન કરે, જે થતા હોય એ પ્રમાણે, અને આખો દિવસ કૃષ્ણ ભગવાનની સ્મૃતિની અંદર વિતાવે. હવે આખા દિવસની અંદર સ્મૃતિમાં પોતાનો સમય વિતાવે તો એવા સંજોગોની અંદર એનું મન સંસારની અંદર ક્યાંય લાગે નહીં. એનું મન સંસારની અંદર વ્યવસ્થિત રીતે જોડાય જ નહીં, કારણ કે કૃષ્ણ ભગવાનમાં જોડાયેલી. એટલે ગોપીઓ મહી વેચવા માટે જતી, અને મહી વેચવા માટે જતી તો બોલતી શું કે વિક્રે તો કામા કિલ ગોપ કન્યા મુરારી પાદાર્પિત ચિત વૃત્તિ દધ્યાદિકમો હવસાદ ભોજન ગોવિંદ દામો ધર્માદવેતી કે વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા. ગોપીઓ તો મહી વેચવા માટે જતી, પણ એનાથી ભૂલથી એવું બોલાઈ જતો કે લો કાન, લો કાન, લો કાન. વિચાર તો કરો, મહી વેચવા નીકળી છે ને કાન કાન બોલી રહેલી છે. એનો મતલબ શું થયો? હૃદયમાં કાન રમે છે. બહાર કાન તો હતા જ નહીં, પણ હતા ક્યાં? અંદર કાન હતા. એટલે એ ત્યાં જોડાયેલી હતી. એટલે આંતરિક જોડાણ એનો મતલબ એવો થયો કે સ્મૃતિ કે સ્મરણથી સત્પુરુષ અને ભગવાનમાં જોડાવું. એ 24 કલાક રહેશે. તમે હરિસ્મૃતિ ગ્રંથ વાંચજો, નાનો ગ્રંથ છે, તમે કલાક 1.5 કલાકમાં પૂરો કરી શકશો, લગભગ 2 કલાક સમજો ને. એમાં 7 રીતે સ્મૃતિ કરવાની વાત કરી છે. 7 માંથી એક પણ રીતે દોડવાની વાત નથી કરી. દોડવાની ક્યાંય વાત જ નથી કરી. પહેલામાં પહેલું કહે સ્વરૂપ ચિંતામણી, ભગવાનના ચિહ્ન અને ચેષ્ટાઓને યાદ રાખવા. બીજો લીલા ચિંતામણી, ભગવાને જે લીલાઓ કરી હોય, સત્પુરુષે જે લીલાઓ કરી હોય એને વ્યવસ્થિત રીતે સંભાળી રાખવી. ત્રીજી વાત કરવામાં આવેલી છે કે થાળ ચિંતામણી. થાળ ચિંતામણી એટલે ક્યારેક આપણે સત્પુરુષને અથવા તો ભગવાનને જમતા જોયા હોય એની સ્મૃતિ કરવી. એમાં પણ દોડવાની વાત આવતી નથી. ત્યાર પછી દર્શન ચિંતામણી, એના માટે બહુ સરસ કહે છે કે જે સ્થાનકને વિશે ભગવાન અને સંત બેઠા હોય તે સ્થાનકને સંભાળી રાખવા, અને એ વખતે એના યોગે કરીને મૂર્તિ યાદ આવી જાય. પ્રથમનું 3જું વચનામૃત. 5મું મહાત્મ્ય ચિંતામણી, મહિમાનો વિચાર કરીએ એ પણ એક પ્રકારનું જોડાણ જ રહેલું છે. અને 6ઠું સુખ ચિંતામણી, તમને સત્પુરુષે કંઈક સુખ આપ્યું હોય, કોઈક વખત પ્રસાદ આપ્યો હોય, કોઈક વખત ધબ્બો આપ્યો હોય, કોઈક વખત હાર પહેરાવ્યો હોય, કોઈક વખત તમને બોલાવ્યા હોય સત્પુરુષે, એને પણ આપણે યાદ કરી રાખવા. અને છેલ્લું ને 7મું કહે મૂર્તિ ચિંતામણી, આખી સત્પુરુષની જે મૂર્તિ હોય એ મૂર્તિના આપણે દર્શન કર્યા હોય એને મનથી યાદ કરી રાખવું. આ 7 પ્રકારમાં ક્યાંય દોડાદોડી આવતી નથી. ક્યાંય આપણે કહીએ ને કે આમ ભાગવું એવું કંઈ આવતું નથી. એટલે આપણે બધા સાધના માર્ગના સાધક છીએ, અને આ જન્મારો એમને વયો ન જાય એના માટે કંઈક આપણે કરવું જોઈએ, અને કંઈક એના માટે પ્રયત્ન થવો જોઈએ. બહુ સુંદર શાસ્ત્રમાં વાત કરવામાં આવી કે દૂરસ્થોપીના દૂરસ્થ
યો યસ્ય મનસ્થી સ્થિતઃ યો યસ્ય હૃદયે નાસ્તિ સ સમીપોપસ્થિ દૂરતઃ. એટલે કે દૂર રહેલા ભગવાન કે સત્પુરુષ દૂર નથી જો તમે મનથી જોડાયેલા હો તો, અને મનથી ન જોડાયેલા હો અને સમીપ તમે રહેલા હો તોય પણ તમે દૂર છો. કેટલી સરસ આપણને વાત કરી. એટલે બાપા અત્યારે નૈરોબી છે, અથવા તો બાપા અત્યારે દાર ઇસ્લામ કે જ્યાં હોય ત્યાં આફ્રિકાની અંદર, ત્યાં મનથી એના વિશે જોડાવું. અને એક વખત ટેવ પડશે, એ આખો જન્મારો ચાલ્યા જ રાખશે. એક તમને પ્રયોગ બતાવું. આ પ્રયોગ આપણા યોગશાસ્ત્રની અંદર બતાવવામાં આવેલો છે, અને એ પ્રયોગ આપણે કરી શકીએ. પ્રયોગ છે થોડોક ટટ્ટાર બેસી જાઓ બધા, એટલે કે આ પ્રયોગ આપણે કરીએ સાધનાની અંદર. હવે અત્યારે તમને સંભળાશે નહીં, કારણ કે આ બહારના થોડાક અવાજો આવી રહેલા છે બીજા ત્રીજા, પણ રાત્રે જ્યારે તમે સૂવો ત્યારે વ્યવસ્થિત સંભળાશે તમને. આપણા હાર્ટબીટ છે, અત્યારે તમે આમ રાખશો તો કંઈ આમ હાર્ટબીટનો એવો અનુભવ આપણને નહીં થાય. અહીંયા આગળ આ જમણો હાથ છે, આમ તમે આ કરશો તો ત્યાં તમને નાડી ધબકતી અનુભવાશે, નાડી ધબકતી અનુભવાશે. હવે આપણે શ્વાસ લઈએ છીએ, શ્વાસ અને કાઢીએ છીએ, લઈએ છીએ ને કાઢીએ છીએ. અત્યારે તો આ બધો અવાજ છે એટલે ન એમાં, પણ રાત્રે શાંત ચિત્તે આપણા રૂમની અંદર આપણે સૂતા હોઈએ એ વખતે શ્વાસ લઈએ અને કાઢીએ, લઈએ ને કાઢીએ ને લઈએ ને કાઢીએ. એ જે લય છે, આપણા હાર્ટબીટના જે લય રહેલા છે, એની સાથે ભગવાનને જોડી દેશું નામથી અને સ્મરણ કરીશું તો ધીરે ધીરે આપણે આખો દિવસ એના સ્મરણમાં જશે. ટેવ પાડવી પડશે, અને ટેવ પાડીએ તો આખો દિવસ એમાં ચાલ્યા જ રાખશે, હૃદય ધબક્યા રાખશે શ્વાસોશ્વાસની અંદર. એટલે જેમ કહે છે ને શાસ્ત્રો કે સાંસ સાંસ પે રામ રટો, વૃથા સાંસ મત ખોઈ, ન જાને ઇસ સાંસ કો ફિર આવન હોય ન હોય. એક એક શ્વાસે નામ લેવાનું. હવે એક એક શ્વાસે તો આપણે કેટલા સજાગ, ક્યાં કઈ રીતે રહી શકીએ આપણે, પણ જો એ લય ચાલુ હશે તો એની મેળે થયા કરશે, એની મેળે નામ અંદર લેવાતું હશે. એક સાથે ડબલ ક્રિયા થશે. આપણે બે ક્રિયા કરી શકીએ ને. તમે ગાડી ચલાવતા હોય તો મોબાઈલમાં વાત કરો છો કે નહીં? ગાડી ચલાવતો હોય તો આમ જુઓ છો કે નહીં? ગાડી ચલાવો છો, મોબાઈલમાં વાતે કરો છો ને કોક સામે જોઈ પણ રહેલા છે. એક સાથે ઘણી ક્રિયા આપણે કરીએ છીએ. એમ એક મન, મહારાજે પણ એક એક ક્રિયામાં બે ક્રિયા, એ વૃત્તિના બે પ્રકાર વચનામૃતની અંદર પણ વાત કરેલી છે. તો આપણી એક વૃત્તિ ભગવાનમાં લાગેલી જ હશે. અને એટલું યાદ રાખવું, એ વૃત્તિ જ્યારે ભગવાનમાં લાગશે ત્યારે બધા કામ કરવાનો આનંદ આવશે, કંટાળો નહીં આવે. આજે કંટાળો આવે છે ને, કંટાળો દૂર થઈ જશે. કેમ પ્રમુખ સ્વામી મહારાજને, મહંત સ્વામી મહારાજને કંટાળો નથી આવતો? બાકી એ જગ્યાએ જો કોઈ બીજો હોય તો કંટાળી જ જાય. કારણ કે એકના એક પ્રશ્ન ને, દરરોજના કાગળમાં પ્રશ્ન કેટલા હોય મને કહો? એક શરીરના પ્રશ્નો, વ્યવહારના પ્રશ્નો, કંઈક બીજા ત્રીજા પ્રશ્નો, એના એ રિપીટ કરવાના. 2-5 દિવસ કાગળ વાંચો ને તો આપણને કંટાળો હોય કે શું છે આ બધું, અને દરરોજના 100 કાગળના જવાબ આપવાનો, કોઈ કંટાળો નહીં અને આનંદની સાથે. એનો મતલબ એવો થયો, એનું મન ક્યાંક બીજે લાગ્યું છે અને આ પણ સેવા કરી રહેલા છે. એમાં આપણે પણ આપણા મનને કોઈક જગ્યાએ જોડી દેશું તો આ સહેજે સહેજે સંસાર ચાલશે અને વ્યવસ્થિત ચાલશે, કમાણીએ સારી થશે. જેનું ભગવાનમાં મન રહેશે એને કમાણી પણ સારી થશે. કારણ કે મન શાંત થઈ જાય તો ધંધા નોકરીમાં પણ પ્રગતિ તમે કરી શકશો. એટલે અહીંયા આગળ જોડાણની વાત પરમ પૂજ્ય સ્વામી બાપાએ આપણને બતાવી કે પ્રમુખ સ્વામી મહારાજની સાથે અમારે અંતરથી જોડાણ, આપણે પણ અંતરથી જોડાણ જો રાખીએ સત્પુરુષને વિશે તો ખરેખર એ દૂર નથી, આપણી નજીક જ રહેલા છે, આપણી સાથે જ રહેલા છે અને આપણી સાથે જ બધી પોતે ક્રિયાઓ કરી રહેલા છે. એટલે અહીંયા આગળ બાપાએ પહેલી મુલાકાત
પહેલાં દર્શન કર્યા એમાં આ પ્રકારનું જોડાણ પોતે બતાવે છે. તારીખ 16/5/2023 મંગળવાર બાપા લંડનની અંદર વિરાજમાન છે અને 131મો યોગીજી મહારાજનો જન્મ મહોત્સવ, 131મી યોગીજી મહારાજની જન્મ જયંતિ. હવે આ દિવસે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને ઉમળકો આવી ગયો. યોગી બાપા તો વિદ્યમાન છે નહીં, પણ બાપાને એવો ઉમળકો આવી ગયો કે યોગીજી મહારાજ આપણા ગુરુ હતા, તો આજે યોગીજી મહારાજને કાગળ લખવો છે. ક્યાં કાગળ એને પહોંચાડવાનો ને ક્યાં આ યોગી બાપાને લખવાનો? તો સ્વામીને એવો ઉમળકો આવી ગયો આજે યોગી બાપાને આપણે કાગળ લખીએ. અને ખરેખર બાપાએ યોગી બાપાને કાગળ લખ્યો અને કાગળ અદ્ભુત લખે છે. એક આદર્શ શિષ્ય યોગીજી મહારાજને કાગળ લખી રહેલા છે ને પોતાની જે ભાવના યોગીજી મહારાજ પ્રત્યે એ કાગળની અંદર પ્રસ્તુત પોતે કરી રહેલા છે. એની અંદર પરમ પૂજ્ય સ્વામી બાપા એવું લખે છે કે લંડન તારીખ 16/5/2023 સ્વામી શ્રીજી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મંગળવાર યોગી જયંતિ. આ પ્રમાણે યોગી જયંતિની અંદર પરમ પૂજ્ય સ્વામી બાપાએ કાગળની અંદર લખ્યો કે હેપી બર્થડે યોગી બાપા, જય સ્વામિનારાયણ. આજે સવારે પૂજા પછી આપને ખૂબ યાદ કર્યા. આપ મને વિનુ કહીને બોલાવતા, કેરીવાળો પ્રસંગ વગેરેની સ્મૃતિ કરી. યોગી બાપાએ જે કેરી એને આપી એ બધો પ્રસંગની સ્મૃતિ કરી અને આપનો એ નિસ્વાર્થ પ્રેમ હજી ભૂલાતો નથી. એટલે સરસ કાગળ લખે છે કે આપે જે નિસ્વાર્થ સ્નેહ આપ્યો એ સ્નેહ હજુ પણ ભૂલાતો એ નથી. પછી લખે છે આપની એ દિવ્ય મૂર્તિ ઈદમ યાદ આવે છે, આપ મળ્યા અમો ધન્ય થયા. આટલા વર્ષે પણ યોગીજી મહારાજની મૂર્તિ ઈદમ યાદ આવે છે. યોગીજી મહારાજ પણ એવું બોલતા હતા કે શાસ્ત્રીજી મહારાજની મૂર્તિ ઈદમ યાદ આવે છે. આપણે બોલી શકીએ કે આપણને પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજની મૂર્તિ ઈદમ યાદ આવે છે? આ સ્વામી બાપા કાગળની અંદર લખે. પછી કહે છે આજે લંડનનો સત્સંગ જોઈ આપે કરેલા બધા સંકલ્પો સાકાર થયેલા જોવા મળે છે. યોગીજી મહારાજે બધા સંકલ્પો જે કરેલા હતા લંડન માટે કે સંપ્રદાય માટે કે સંસ્થા માટે એ બધા જ સાકાર થયેલા જોવા મળે. યોગીજી મહારાજે લગભગ 30થી વધારે સંકલ્પો કર્યા છે. આમ તો ઘણા કર્યા છે, પણ લખાયેલા સંકલ્પો બધા એ આજે સંસ્થાની અંદર સાકાર થયેલા એ મળે છે. આપ તો સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છો. તો આજે યોગી જયંતીએ પ્રાર્થના કરું છું કે આપની રુચિ મુજબ આખા BAPS સંસ્થામાં સંપ, સૂર્યોદય ભાવ અને એકતા વધે. બધા પરસ્પર દિવ્ય ભાવ રાખે, કોઈ કોઈનો અવગુણ ન લે, બધા એકાંતિક ધર્મ સિદ્ધ કરે, બધા તને મને ધને સુખ્યા થાય તેવા આશીર્વાદ આપો. લિખિતન સાધુ કેશવ જીવનદાસના ઘણા જ હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ. આ યોગી બાપાને કાગળ લખ્યો. હવે કાગળ મોકલવાનો ક્યાં? યોગી બાપાને કાગળ લખ્યો તો ખરો, હવે કાગળ મોકલવાનો ક્યાં? કાગળ ક્યાંય મોકલવાનો નથી. પણ સ્વામી બાપાએ પોતાની જે યોગી મહારાજ પ્રત્યેની ભાવના, ભક્તિ અને પ્રેમ એ કાગળની અંદર એમણે કંડાર્યો અને આપણને એક અદ્ભુત માર્ગદર્શન આપ્યો કે ગુરુને પ્રત્યે આવો ભાવ હોવો જોઈએ. ગુરુ પ્રત્યે કેવો આદર, ભાવ, પ્રેમ કે લગાવ કે મહિમા, એનો આપણને એક અદ્ભુત સંદેશો આપ્યો. મહંત સ્વામી મહારાજ એનું મન તો
હંમેશને માટે ગુરુની અંદર જ રહે છે. એટલું યાદ રાખવું. એક બહુ સુંદર શંકરાચાર્ય વાત કરી 1200 વર્ષ પહેલાં કે તમારું મન જો ગુરુની અંદર બરાબર જોડાયેલું હોય તો તમે બધું જ કરેલું છે, અને ગુરુમાં તમારું મન ન જોડાયેલું હોય અને આખી દુનિયાના લોકો, મોટા મોટા રાજા મહારાજાઓ તમારા ચરણમાં પડતા હોય તોય કંઈ નથી, કશું જ નહીં. આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરણની અંદર હજારો ને લાખો લોકો પડી રહેલા છે ને. મોટા મોટા ભૂપ એટલે કે રાજાઓ, ત્યારે રાજાશાહી લગભગ દુનિયામાંથી ઓછી થઈ ગઈ છે, પણ મોટા મોટા મિનિસ્ટરો કે પ્રધાનો કે પ્રાઇમ મિનિસ્ટર કે રાષ્ટ્રપતિ જેવા આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરણની અંદર પડે છે, પરંતુ છતાંય એનું મન ક્યાં લાગ્યું છે? ગુરુની અંદર. એવા જે પુરુષ હોય એને આ દુનિયામાં કંઈ કરવાનું બાકી રહેલું નથી. બધી જ એને સાધનાઓ કરી લીધેલી છે. આ શંકરાચાર્યના શબ્દમાં બહુ સુંદર શંકરાચાર્ય આ વાત કરી રહ્યા છે કે ક્ષમા મંડલે ભૂત ભોપાલ વૃંદે સદા સેવિતં યસ્ય પાદારવિંદં ક્ષમા મંડલે ભૂત ભોપાલ વૃંદે સદા સેવિતં યસ્ય પાદારવિંદં રંગ્રી પ્રથમે મનસ્તેન લગ્નમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. આ અદ્ભુત શ્લોક શંકરાચાર્યએ લખ્યો. તો આપણે પણ આપણા ચરણમાં તો કોઈ એવા પડતા નથી, મોટા રાજા મહારાજાઓ, પણ કદાચ આવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો એટલું યાદ રાખવું, કોઈ દિવસ અહંકાર આવવા ન દેવો અને મન ભગવાનની અંદર સંલગ્ન કરવું, ગુરુમાં સંલગ્ન રાખવું. ગુરુનો જબરજસ્ત મહિમા શાસ્ત્રોની અંદર બતાવ્યો છે, અદ્ભુત મહિમા. જે શિષ્ય ગુરુનો આવો મહિમા સમજે એ શિષ્ય જગ જીતી ગયો. એ શિષ્યને ખરેખર ધન્યવાદ રહેલા છે. ગુરુના ગમે તેટલા આપણે ગુણગાન ગાઈએ તો એ ઓછા જ છે. આ મહન ચરિતમ તો આપણે 31 સુધી જ કરવાના છીએ. 31 તારીખે આ કાર્યક્રમ અહીંયા આગળ પૂરો થઈ જશે. યોગી હોલમાં પાછો જે છે એ શરૂ થશે, પણ અહીંયા આગળ 31 આપણે પૂર્ણ કરીશું. ગુરુના ગુણ, એના માટે શાસ્ત્રોમાં એક બહુ સુંદર વાત કરી. કબીર ઘણા થઈ ગયા. આદ્ય કબીરથી માંડી અને અત્યાર સુધીમાં ઘણા કબીર થયા છે. કબીરજીએ ગુરુની અદ્ભુત વાતો કરી છે. કબીર વાણી છે અને કબીરના કીર્તનો પણ રહેલા છે. એની અંદર કબીરજી બહુ સરસ એક જગ્યાએ ગુરુનો મહિમા લખે છે કે સબ ધરતી કાગજ કરું કલમ કરું વનરાય સાત સમુંદર મસી કરું ગુરુ ગુણ લિખા ન જાય. સબ ધરતી કાગજ કરું કલમ કરું વનરાય સાત સમુદ્ર મસી કરું ગુરુ ગુણ લિખા નવ જાય. આખા વિશ્વની અંદર જેટલા વૃક્ષ રહેલા છે એની કલમ કરવાની એકેય પૂરતી છે, એકેય પૂરતી છે. પણ આખા વિશ્વના જેટલા વૃક્ષ એની કલમ કરવામાં આવે, ઘણી કલમો થઈ ગઈ કહેવાય. અને મસી કરું સમુદ્ર, જેટલો પૃથ્વીનો ભાગ છે એના કરતાં સમુદ્રનો ભાગ વધારે છે. પૃથ્વી 29% છે અને સમુદ્ર 71% છે.
એટલે કે પૃથ્વી ઉપર પાણી વધારે છે, લેન્ડ ઓછી છે. તો આટલી બધી સહાય કરીએ અને ગુરુના ગુણ લખવામાં આવે તો પણ લખી શકાય એવા નથી. કેમ? તો કે અપારના અપાર રહેલા છે, એટલા બધા ગુરુના ગુણ રહેલા છે. એક ગુરુ મહિમના સ્તોત્ર છે, જેની અંદર પુષ્પદંતાચાર્ય લખે છે. શું લખે છે? કે નાસ્તિ તત્વમ ગુરોહો પરમ. ગુરુથી પર કોઈ તત્વ રહેલું નથી. એટલે જો ગુરુને બરાબર રીતે આપણે ઓળખી લઈએ, સમજી લઉં ભગવાન ઓળખાઈ ગયા. અત્યારે મહંત સ્વામી મહારાજને આપણે ઓળખી લીધા, સમજી લઉં મહારાજ ઓળખાઈ ગયા. શ્રીજી મહારાજને ઓળખવાની હવે જરૂર નહીં પડે, ગુરુની અંદર જ ભગવાન છે, ઓળખાઈ જશે જ. એમાં કોઈ શંકાને સ્થાન રહેલું નથી. એટલે આપણે આ પરમ પૂજ્ય સ્વામીશ્રીના ચરિત્રો સાંભળીએ છીએ અને પોતે યોગીજી મહારાજનો આવો એમને કાગળ લખ્યો અને યોગીજી મહારાજનો એવો એમને મહિમા ગાયો. એવી રીતે સમજતા હતા યોગીજી મહારાજને. આપણે પણ એવી રીતે મહંત સ્વામી મહારાજને સમજવા, વ્યવહારની અંદર, જીવનની અંદર અને કોઈ પણ કાર્ય કરીએ એની અંદર જે પ્રમાણે સમજીએ તો આપણા હૃદયની અંદર એકદમ શાંતિ શાંતિ અને શાંતિનો અહેસાસ પ્રાપ્ત એ થાય. તારીખ 19/5/2023 શુક્રવાર, લંડન. આજે લંડનની અંદર સ્વામીજી વિરાજમાન છે અને યુકે અને યુરોપના બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ એની આજે મીટિંગ હતી. કારણ કે યુરોપની અંદર આપણો સત્સંગ બહુ સારો છે. અત્યારે લગભગ યુરોપના 44 દેશ છે, નાના મોટા બધા થઈ. એમાંથી 19 દેશની અંદર આપણો સત્સંગ છે. અમુકમાં મંડળો ચાલે છે અને અમુકમાં મંદિરો રહેલા છે. એમાંનું એક સેન્ટર એટલે આપણું ઇંગ્લેન્ડ અને લંડન. તો એવા ઘણા બધા મંદિરો આખા યુરોપની અંદર આપણા રહેલા છે. બેલ્જિયમમાં આપણું મંદિર છે, ફ્રાન્સમાં અત્યારે થઈ રહેલું છે, પોર્ચુગલમાં આપણું મંદિર રહેલું છે. આ પ્રકારે આપણો સત્સંગ યુરોપની અંદર છે. હવે આ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ એના બધા જે મેમ્બર આપણે કહીએ એની મીટિંગ હતી અને એની અંદર એક ટ્રસ્ટી બાપાને વાત કરે છે કે બાપા, મેં એવો સંકલ્પ કર્યો હતો જ્યારે આ ટ્રસ્ટીમાં હું જોડાયો ને ત્યારે, કે 108 મંદિર યુકે અને યુરોપની અંદર થાય ત્યાં સુધી મારે ટ્રસ્ટીની અંદર સેવા કરવી છે. પણ હવે મારી ઉંમર તો મોટી થઈ ગઈ અને હવે હું ઘરડો થઈ ગયો અને 108 મંદિર તો હજુ થયા નથી, પણ એને બહુ વાર લાગશે 108 મંદિરને. કારણ કે હજુ તો લગભગ 30 આજુબાજુ થયેલા છે. 108 થતાં તો ઘણી વાર લાગશે અને હું ઘરડો થઈ ગયો છું. તો હવે મારે નિવૃત્તિ લેવી છે. મારે ક્યાં સુધી સેવા કરવી? કે મેં તો સંકલ્પ કરેલો આવો મોટો કે 108 મંદિર થાય ત્યાં સુધી મારે સેવા કરવી છે, પણ હું ઘરડો થઈ ગયો છું. હવે મારે ક્યાં સુધી સેવા કરવી? એનું જેવું વાક્ય પૂરું થયું એટલે તરત જ મહંત સ્વામી મહારાજ ત્યાં આગળ એ પોતે બોલે છે કે છેલ્લા શ્વાસ સુધી સેવા કરવાની. છેલ્લો શ્વાસ લો ત્યાં સુધી બરાબર રીતે સેવા કરવા, જરા પણ સેવામાંથી નિવૃત્તિ નહીં લેવાની. મને લાગે કે બાપા કઈ રીતે કહી રહેલા છે, સેવામાંથી ક્યારેય કોઈએ નિવૃત્તિ લેવાની નથી. કેમ? આલોકની અંદર જેમ આપણે સેવા કરીએ છીએ, જ્યારે આપણો દેહ પડી જાય ત્યારે પણ આપણે સેવા કરવાની છે. અક્ષરધામની અંદર, અક્ષરધામમાં પણ શ્રીજી મહારાજની આપણે સેવાની અંદર રહેવાનું છે. એટલે ત્યાંય સેવા ચાલુ છે ને અહીંયા આગળ સેવા ચાલુ છે. દિવ્ય દેહે કરીને પણ સેવા કરવાની છે અને અલૌકિક દેહે કરીને પણ આપણે સેવા કરવાની છે. એટલે સેવામાંથી કોઈ દિવસ નિવૃત્તિ નહીં લેવાની કે નાના બહુ થઈ ગયું, હવે ઘણું થઈ ગયું. ઘણી વખત લોકો કહેતા ને કે હવે તમે કરો, અમારા કાળમાં અમે કર્યું, હવે તમે કરો. કેમ?
તમારો કાળ પૂરો થઈ ગયો? કોઈનો કાળ પૂરો તો થતો નથી. જ્યારે છેલ્લો શ્વાસ લઈએ ને ત્યારે જ કાળ પૂરો થાય. તમે જો ગુણાતીત પરંપરા, હું બધાને પ્રસંગો નથી કહેતો, પણ એક જ ગુણાતીતાનંદ સ્વામીનો પ્રસંગ કહીએ. ગુણાતીતાનંદ સ્વામી ધામમાં જવાના હતા. એ દિવસે રાત્રે એમને મહારાજાને ત્યાં પધરામણી કરી. પધરામણી કરીને હવે આવતા હતા અને હરિભક્તે કહ્યું કે સ્વામી, મારે તમારી પધરામણી કરાવી છે, પણ રાત્રે મોડું થઈ ગયું છે, એટલે આવતીકાલે પધરામણી કરીશું. અત્યારે મોડું થઈ ગયું છે, 10 વાગ્યાનો સમય થયો છે, તો આવતીકાલે તમે પધરામણી કરવા માટે મારે ત્યાં પધારજો. તો ગુણાતીતાનંદ સ્વામી શું બોલે છે કે કાલ કોને જોઈ છે? काल करे सो आज करे, आज करे सो अब, पल में प्रलय होएगी बहुरी करेगा कब. काल करवानो આજે જ કરી લેવું, આજ કરવાનો અત્યારે જ કરવું. પલ મેં પ્રલય હોએગા, કે પલમાં પ્રલય થઈ જાય કે આપણે નક્કી નથી. ભુજમાં લોકો રાત્રે શાંતિથી સૂઈ ગયા, સવારે કોઈ ઉઠે જ નથી. લે હોઈ ગયા, પૂરું થઈ ગયું. ઘણાની ઉપર આખી છત ધડાક કરતી પડી, કાર્યક્રમ પૂરો. કોઈ શ્વાસ લેવાય કોઈ રોયા નથી. ઘણું આ તો હવે ગમે ત્યારે પ્રલય થાય એટલે આપણું કેવું છે, આજ કરે સો કાલ કરે, આજ કરે સો કાલ કરે, કાલ કરે સો પરસો. ઇતની જલ્દી ક્યાં હે જબ જીના હે બરસો. વર્ષો સુધી જીવવાનું છે, જલ્દી હું છે, ઉતાવળ શું છે? આધ્યાત્મિક માર્ગની અંદર કોઈને ઉતાવળ જ નથી, અને લૌકિકમાં બધા ઉતાવળ કરે છે. જ્યાં નથી કરવાની ત્યાં ઉતાવળ કરે, જ્યાં ઉતાવળ કરવાની હોય તો નિરાશ થઈને બેઠા છે શાંતિથી. એટલે ઉતાવળ તો અહીં કરવાની જરૂરિયાત છે. હા, સભામાં આવવાની ઉતાવળ કરવાની હોય. હું જોઉં છું, છેલ્લા 20 દિવસથી જોઈ રહ્યો છું, અમુક હરિભક્તો ઉતાવળે ઉતાવળે આવે છે અને સીટ ઉપર રૂમાલ ગોઠવી જાય છે પાછા, કે આપણી સીટ રિઝર્વ થઈ જાય. અને આ પ્રમાણે ઉતાવળા ઉતાવળા અમુક આવે છે, અમુક નિરાતે આવે છે કે જઈએ આપણે, ક્યાં વાંધો, 9 વાગ્યા સુધી કથા હલવાની છે, આપણે શાંતિ જઈએ. તો અમુક ઉતાવળા આવે છે, અમુક નિરાતે શાંતિથી આવે છે. આજ કરે સો કાલ કરે, કાલ કરે સો પરસો. ઇતની જલ્દી ક્યાં હે જબ જીના હે બરસો. વર્ષો સુધી જીવવાનું છે, શું ચિંતા છે? આમ કરતા કરતા જ ક્યારે દુનિયા પૂરી થઈ જશે આપણને ખબર નહીં પડે. એટલે સેવાની અંદર ક્યારેય નિરાત નહીં કરવાની, અને સેવામાંથી ક્યારેય નિવૃત્તિ નહીં લેવાની. ગુણાતીતાનંદ સ્વામી આ હરિભક્તને ત્યાં પધરામણીએ જાય છે. પધરામણી ગયા 10 વાગે. પધરામણી કરીને પાછા મંદિરે આવ્યા અને તાવ આવે છે. 12 વાગે બધા સંતોને ત્યાં આગળ કહે છે કે મન સારું છે, વાંતિ તમે સૂઈ જાઓ. અને 1:15 વાગે ગુણાતીતાનંદ સ્વામીએ દેહ છોડી દીધો. વિચાર તો કરીએ કે જે દિવસે જવાનો ટાઈમ છે એ દિવસે રાતના 10:30 વાગે ગુણાતીતાનંદ સ્વામી પધરામણી કરે છે. આ સેવાની કેવી લગન હશે, જેને કશું જ કરવાનું નથી. નૈસ્તૈર્ગુણ્ય પથી વિચરતામ કો વિધિ કો નિષેધ. ભાગવત બોલે છે કે જેને કશું જ આ લોકની અંદર કરવાનું નથી, વિધિ નિષેધથી પર થઈ ગયા છે, તો પણ આ પ્રમાણે વર્તી રહેલા છે. એટલે આપણે પણ સેવામાં ક્યારેય નિવૃત્તિ લેવાની નહીં. મધ્યનું 28મું વચનામૃત એને વાંચજો. મહારાજીની અંદર કહે છે, અમારે તો ભગવાનનો રાજીપો થયા સારું જન્મો જન્મ ભગવાનના ભક્તની સેવા કરવી છે. જેમ અમારો નિશ્ચય છે તેમ જ તમારે પણ નિશ્ચય કરવો. આપણે પણ જન્મો જન્મ તો ભૂલી જઈએ, આ જન્મને રાખીએ આપણે. હવે આપણે જન્મ, આ જન્મની અંદર છેલ્લો શ્વાસ લઈએ ત્યાં સુધી ગુરુની, સંપ્રદાયની, સંસ્થાની, સિદ્ધાંતની સેવામાં આપણે રહેવું છે. આવો એક દ્રઢાવ રાખો. સેવાના પ્રકાર ઘણા હોય છે, એક જ પ્રકાર કાંઈ હોતો નથી. આમ આપણે ઘણી વાર સાંભળી છે, મન કર્મ વચનથી સેવા કરવી, તન મન ધનથી સેવા કરવી. આ 6 ભેગા કરવામાં આવે તો 4 રીતે સેવા થાય. પહેલી તનથી,
જો બાળક યુવક અથવા તો સશક્ત હોય તો સેવા તનથી કરી શકે, પણ સશક્ત ન હોય તો એ કઈ રીતે તનથી સેવા કરી શકવાનો હતો? અત્યારે કણાદની અંદર સેવા ચાલે છે. જે લોકો સશક્ત છે, બાળ યુવાન અથવા તો એવા, એ લોકો ત્યાં સેવા કરવા જાય છે. પણ બધા ક્યાંથી સેવા કરવા જાય? હમણાં ઓલા ગંગાજીડિયા સાહેબ જો બેઠા છે પાછળ, હવે એ ઘરડા થઈ ગયા, કાર્યક્રમ પૂરો થઈ ગયો. હવે કાર્યક્રમ પૂરો થઈ ગયો ત્યાં આગળ. હવે ખુરશી શોધતા હોય છે, હું જોઉં છું, શોધે ખુરશી કે ક્યાં ખુરશી રહેલી છે તો હું ત્યાં બેસી જાઉં. હવે ખુરશી શોધતા હોય શું સેવા કરી શકે? મન કહો. તનથી કાંઈ હવે સેવા થઈ શકે એવી પરિસ્થિતિ જ ન રહી. કાર્યક્રમ પૂરો થઈ ગયો. હવે આ લોકની અંદર હવે એવું તન એનું થવાનું નથી જેવું આ મયુર કે હરિનું છે, એવું થવાનું છે એનું નથી થવાનું, પૂરું થઈ ગયું. એટલે તનથી સેવા હવે નહીં કરી શકે. તો બીજી કઈ રીતે સેવા કરવાની? મનથી સેવા કરવાની. અહીંયા આગળ બેઠા બેઠા એવું તો આપણે કરી શકીએ ને, જેમ ભાદરાની અંદર ગુણાતીતાનંદ સ્વામીના વખતની અંદર હરિભક્ત હતા, મંદિરમાં આવીને બેસે અને આવીને બેસીને બધાનો ગુણ લે કે આ બધા બહુ સારા છે, સરસ રીતે ભજન ભક્તિ કરે છે, બધા જ સારી સેવા કરે છે, બધા નિર્દોષ રહેલા છે. અને બીજા અડધી રાત મહેનત કરે તો પણ આના જેવા ન થાય. મનથી સેવા આપણે કરીએ, મનથી બધાનો ભાવ, બધાને વિશે ભાવ રાખીએ તો એક પણ સેવા જ રહેલી છે. તન કરતાં મનની સેવા અગત્યની પણ રહેલી છે. અને ઘણાને પાસે પૈસા હોય તો પૈસાથી સેવા કરો, કંઈ વાંધો નહીં. કંઈ પણ પૈસા તમારી પાસે ભગવાને આપ્યા હોય તો ધનથી સેવા કરો, એની પણ જરૂરિયાત જ છે ને. કણાદમાં મંદિર બંધાય છે, અક્ષરધામ બંધાય છે, પૈસા વિના થોડું બંધાવવાનું છે. કોઈક તો પૈસા આપે તો જ બંધાય ને. ભલે દેશમાંથી આવે કે વિદેશમાંથી આવે, ગમે ત્યાંથી પૈસા આવે તો જ એ બંધાય, નહીતર બંધાય નહીં. એટલે જે પૈસાદાર હોય એ ધનથી સેવા કરે અને બાકીના વચનથી સેવા કરે. આ સેવા બહુ અગત્યની છે. શ્રીજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું, અને ગુણાતીતાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યા કે આત્મા રૂપે વર્તવું, માદાની સેવા કરવી કે કથા વાર્તા કરવી? આ બધા પ્રશ્ન પૂછ્યા. એમાં શ્રીજી મહારાજ કહે છે તમે વચને કરીને સેવા કરજો, એટલે કે કથા વાર્તા કરી અને સેવા કરજો. અને જે દિવસે મહારાજે કીધું, ગુણાતીતાનંદ સ્વામીએ સોપો પડવા દીધો નથી. જૂનાગઢની અંદર 24 કલાક કથા ચાલે, 24 કલાક. હવે રાતના 2 વાગે કોણ આવતું હશે? કોણ 2 વાગે આવે ત્યાં સભા મંડપની અંદર? પણ ગુણાતીતાનંદ સ્વામી 2 વાગે જૂનાગઢમાં કથા ચાલુ રાખતા. અત્યારે આપણને આશ્ચર્ય થાય ને. અને જૂનાગઢની અંદર તમે જાઓ, ગઢ જૂનો ગિરનાર અને વાદળથી વાતો કરે. એ જૂનાગઢ એટલે સાધુઓની ભૂમિ કહેવાય. અને જૂનાગઢના જોગી ગુણાતીતાનંદ સ્વામી, એમણે આખા વિસ્તારની અંદર સોરઠમાં જે કથા વાર્તા કરી અને જે હરિભક્તો બનાવ્યા અને જે સત્સંગનો પ્રચાર અને પ્રસાર કર્યો, અદ્ભુત કર્યો. આચાર્ય રઘુવીરજી મહારાજને પણ કબૂલ કરવું પડ્યું. રસ્તામાં એમનો બળદ માંદો પડ્યો, પ્રસંગ જાણીતો હોય છે એટલે વિસ્તાર નથી કરતો. અને ગામમાંથી બળદ આવ્યો, એક હરિભક્ત આપ્યો અને કહ્યું કે તમને આ કૃષ્ણાર્પણ કરવામાં આવે છે, પ્રસિદ્ધ પ્રસંગ. ત્યારે રઘુવીરજી મહારાજે કહ્યું કે સ્વામી, આવા નિષ્ઠાવાળા હરિભક્તો કેટલા તમે કર્યા છે આ વિસ્તારમાંથી? હવે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે આચાર્ય મહારાજ, આ ખેંગાર વાવ હરિભક્તના, નિષ્ઠાવાળા હરિભક્તના માથાથી ભરવી હોય તો આખી ખેંગાર વાવ ભરાઈ જાય અને સગવા ચડે એટલા હરિભક્તો અમે આ જૂનાગઢ વિસ્તારની અંદર કરેલા છે.
વિચાર કરો, આખી ખેંગાર વાવ માથાથી ભરવાની, નિષ્ઠાવાળા. એનો મતલબ કે ગુણાતીતાનંદ સાંઈ વચનની કેવી જબરજસ્ત સેવા કરી હશે અને કેવો સત્સંગનો રંગ બધાને લગાડ્યો હશે. એટલે આપણે આટલું બધું ન થઈ શકે, કંઈ નહીં, પાડોશમાં જ કરાવીએ, પાડોશમાં તો કરાવીએ, અને પાડોશમાં ન કરાવો તો ઘરમાં તો કરાવીએ. આપણા ઘરની અંદર કોઈ સત્સંગ બરાબર ન કરતો એને પ્રેમથી સમજાવો, ધીરે ધીરે સમજાવો. કેવી રીતે સમજાવે તમારે જોવાનું. અને એવી રીતે તમે ઘરના સભ્યોને, છોકરા છોકરીઓને વ્યવસ્થિત રીતે સમજાવો તો બેસે. એવું નથી ન બેસે, ધીરે ધીરે બેસે પણ ખરો. એટલે પેલા હરિભક્તે કહ્યું કે મારે હવે ક્યારે નિવૃત્તિ લેવી? બાપા કે નિવૃત્તિ જ નહીં લે, છેલ્લા શ્વાસ સુધી આ ચારમાંથી કોઈ પણ સેવા તો આપણે કરી શકીએ ને, કોઈ પણ સેવા આમાંથી કરી શકાય. નરસિંહ મહેતાએ બહુ એક સરસ કીર્તન ગાયું છે કે હરિના જન તો મુક્તિ ન માગે, હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર રે, નિત સેવા નિત ઉત્સવ નિરખવા નંદ કુમાર રે, ભૂતલ ભક્તિ પદાર્થ મોટો બ્રહ્મલોકમાં નાવે રે. કેટલું સરસ નરસિંહનું આ કાવ્ય છે. નિત સેવા નિત ઉત્સવ નિરખવા નંદ કુમાર રે. આપણે ક્યાં દરરોજ ઉત્સવ હોય છે? આ ઉત્સવ જ છે. મોટામાં મોટો ઉત્સવ શું? આપણે જાગીએ. આધ્યાત્મિક માર્ગે ચાલવું મોટો ઉત્સવ રહેલો છે. આ સેવા આપણાથી જેટલી બને એટલી આપણે કરવી. અને ખરેખર જો મહારાજે કરી છે, કરીને બતાવી આપણને. અને જે વખતે ટાણું આવે, જે વખતે સમય આવે, જે વખતે જરૂરિયાત હોય અને જે વખતે આપણને આદેશ આપવામાં આવે એ સેવા કોઈ દિવસ છોડવી નહીં. વડતાલનું મંદિર બંધાતું હતું ને એ વખતે કડિયાઓ કામ કરે અને એક કડિયો ઉપર હતો અને ત્યાં આગળ એને ચૂનાની જરૂરિયાત હતી અને ત્યાં આજુબાજુ કોઈ હતા નહીં. અને શ્રીજી મહારાજ ત્યાં આગળ આમ હતા, નિરખતા હતા બધું. અને ત્યાં શ્રીજી મહારાજ પોતે તગારું આપવા જાય છે. નિત્યાનંદ સ્વામી દૂર હતા અને જોઈ ગયા તો મહારાજ તગારું આપવા જાય છે પોતે. અને નિત્યાનંદ સ્વામી દોડ કહે, હા મહારાજ આ તમે? મહારાજ કે આ સેવા ક્યાંથી મળે? એમ કરીને મહારાજે એ તગારું આપ્યું. અને એક વખત એવું બન્યું કે મહારાજ આમ બેઠા હતા અને ખબર નહીં થોડીક ધૂળ ઉડી. ધૂળ ઉડી એટલે એમાંનું એક કણું મહારાજની આંખમાં પડી ગયું. હવે આંખમાં કણું પડ્યું એટલે હવે કણું તો કાઢવાનું. ત્યાં આગળ ઘણા બધા લોકોને કણું કાઢતા આવડતું નહોતું. એ વખતે દામોદર કરીને એક હરિભક્ત હતા. એમણે મહારાજને કહ્યું કે મહારાજ મને કણું કાઢતા આવડે છે, હું કાઢી આપું. મહારાજ કે સારું. નજીક આવ્યો મહારાજ કે તમારી આંખ ખોલો. એટલે આંખ ખોલી આમ થોડી, એટલે એકદમ નજીક આવ્યો અને પોતાની જીભ દ્વારા એને કણું કાઢ્યું. પૂર્ણ પુરુષોત્તમ નારાયણની આંખમાં એને જીભ નાખવાની. એટલે આમ જીભ નાખી અને કણું કાઢી લીધું. તો કણું તો નીકળી ગયો. મહારાજ કે અમારી આંખ ત્યાં અભડાવી દીધી, કે મારી આંખ અભડાવી દીધી તે. એટલે પણ મહારાજ રાજી થયા કે ટાણાની તે સેવા કરી, અમારી આંખમાં કણું હતું તે અમને રાહત કરી આપી છે. મહારાજ બહુ રાજી થઈ ગયા અને મહારાજ એને ધબ્બા મારે છે, ખૂબ એની પર રાજીપો બતાવે છે. જો હવે આ સેવા કેટલી નાની છે પણ એને આવડતું તું કણું કાઢતા તો ટાણાની સેવા થઈ ગઈ. ને કોઈક વખત ટાણાની સેવા થઈ જાય, ભગવાનને સંત એ રાજી થઈ જતા હોય છે. અને જો ટાણાની સેવા કરતા ન આવડે અને રાહ જોવા જઈએ તો પસ્તાવાનો પાર ન રહે. મહારાજના વખતમાં એક હરિભક્ત હતા. હવે બન્યું એવું કે શ્રીજી મહારાજ જ્યાં હોય ત્યાં આગળ થાળ બધા નોંધાતા હતા. કોઈ ગામમાં મહારાજ જાય તો થાળ નોંધાઈ જાય કે 10 દિવસ અહીં રોકાવે, 10 થાળની હરિભક્ત સેવા કરે. હવે આ હરિભક્ત રાહ જોતા હતા કે જ્યારે કોઈનો વારો ન હોય ને ત્યારે મારે થાળ આપવો છે. જ્યારે કોઈનો વારો ન હોય ત્યારે મારે થાળ આપવો છે. એટલે રાહમાં પોતે જીવન પસાર કરે. પણ હવે મહારાજ હોય તો બધા થાળ નોંધાવતા જ હોય સ્વાભાવિક રીતે. અને પછી એક વખત એવું બન્યું કે થાળ તો બધા નોંધાયેલા હતા અને શ્રીજી મહારાજે મદવાડ ગ્રહણ કર્યો અને મહારાજ પછી આલોકમાંથી
પોતે સ્વતંત્ર થકા ધામમાં સીધા આવી ગયા. અને પેલો હરિભક્ત તો અતિશય રડવા લાગ્યો કે લે હું તો રાહ જોતો હતો કે જે દિવસે વારો ન હોય ને એ દિવસે હું થાળ નોંધાવું, પણ મારો તો વારો જ ન આવ્યો મહારાજની હાજરીમાં, અને પસ્તાવાનો પાર ન રહ્યો. અરે કોઈકનો વારો હોય ને તું નોંધાવી તો દે, તારો આવશે. ખાલી દિવસ શા માટે તું પસંદ કરે છે? નોંધાવી દે, તારો વારો આવી જશે. પણ નોંધાવ્યો નહીં એટલે એને પસ્તાવો રહી ગયો. એ મહારાજના જીવન ચરિત્રની અંદર આ પ્રસંગ આવે છે. એટલે કોઈક વખત ભગવાન અને સંતની આવી રીતે સેવા કરવાની રહી જાય અને મોજમાં હોય ને ત્યારે સેવા કરી લેવી. એક વખત જૂનાગઢની અંદર જે જૂની અને નવી ધર્મશાળા હતી એને એક બારણું હતું. હવે બારણુંમાં જે મોતિયું કહીએ અથવા મોતીઓ કહીએ બે, હવે મોતિયું મેળવવાનું હતું એમાં બરાબર રીતે. એમાં ગુણાતીતાનંદ સ્વામીએ કૃષ્ણ સેવાદાસ સ્વામીએ તેમને કહ્યું કે આ બારણાનું મોતિયું મળે કે ન મળે? ત્યારે એમને કહ્યું કે સ્વામી મોતિયું ન મળે. ગુણાતીતાનંદ સ્વામી કે સારું, કંઈ વાંધો નહીં, મોતિયું ન મળે તો. એટલે ગુણાતીતાનંદ સ્વામી પછી હજામત કરવા બેઠા અને હજામત વાણંદ કરતો હતો અને ત્યાં સૌજી કડિયો આવ્યો અને ગુણાતીતાનંદ સ્વામી એમને કહ્યું કે સૌજી આ બારણાનું મોતિયું મળે કે ન મળે? મોતિયું મેળવવું છે, મળે કે ન મળે? ત્યારે સૌજી કડિયો કે સ્વામી બારણું રહે અને મોતિયું મળી જાય, એમાં કંઈ વાંધો ન આવે, એમાં થઈ શકે એવું છે. તો ગુણાતીતાનંદ સ્વામી પેલા વાણંદને કે ઊભો રહે. હવે એને દાઢી પર ત્યાં આગળ ચોપડેલો છે સાબુ, અને કે અડધી દાઢી પર થયેલી, અડધી બાકી હતી. વાણંદ કે ઊભો રહે, ઊભો રાખ્યો. અને ગુણાતીતાનંદ સ્વામી સૌજી કડિયો ત્યાં સામે હતો એટલે એ ગુણાતીતાનંદ સ્વામીને ભેટી પડ્યા સૌજી કડિયાને. અને જેવા ભેટ્યા એટલે પેલા કૃષ્ણ સેવાદાસ સ્વામીએ સાંભળ્યું કે સૌજી કડિયાને ગુણાતીતાનંદ સ્વામી ભેટ્યા અને સૌજી કડિયાએ કહ્યું કે મોતિયો મળી જાય, વાંધો ન આવે. એટલે કૃષ્ણ સેવા સ્વામી ત્યાં આગળ આવ્યા અને ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી મોતિયો હુંય મેળવી દઉં. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કહે મોજ સૌજી કડિયો લઈ ગયો, મોજ કડિયો લઈ ગયો. હવે મોતિયો તમે મેળવો તોય ભલે, પણ જો મોજની આ વાત જુદી હોય છે. એટલે સમૂહ આવે, નિષ્કુળાનંદ સ્વામી અદ્ભુત ગાય છે કે સમો જોઈ સેવકને તત્પર રેવું તૈયાર, મન કર્મ વચને કરી કરવી સેવા બહુ પ્યાર. સમો જોઈ સેવકને તત્પર રેવું તૈયાર, મન કર્મ વચને કરી કરવી સેવા બહુ પ્યાર. કે સમો જોઈ અને તૈયાર રહેવું, જો એ પ્રમાણે આપણે સેવા કરીએ તો ભગવાનને સંત રાજી થાય અને છેલ્લા શ્વાસ સુધી સેવા કરતા રહેવું અને કરતા રહેવું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આજે આપણી આ સભાની અંદર ડૉક્ટર હિતેશભાઈ અને આવેલા છે, એમનો આખો પરિવાર પણ અહીંયા આગળ આવેલો છે
અને એમના સાસુ પોતે ધામની અંદર સિદ્ધાવી ગયા છે. એ નિમિત્તે અહીંયા આગળ આખો પરિવાર એ આવ્યો છે દર્શન કરવા માટે. અહીંયા આપણે એમના પરિવારના બધા સભ્યોને પણ બોલાવીશું. આપણે આજે એકાદી મિનિટ બધા મોડું થશે તો બધા શાંતિથી જ્યારે પૂરું થાય ત્યાર પછી જ આપણે વિદાય લેશું. અહીંયા આગળ આપણે જે કંઈ સાંભળેલું છે એને હૃદયસ્થ કરી શકીએ એ માટે આપણે ધ્યેય મંત્ર અને વિદાય શ્લોકની અંદર જોડાઈએ. गुणातीतं गुरुं प्राप्य ब्रह्मरूपं निजात्मनः विभाव्यदासभावेन स्वामिनारायणं भजे. श्रीहरिं साक्षरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं दिव्यरूपं परं शान्तिदं मुक्तिदं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे. श्रीहरिं. આજે પારાયણનો બરાબર 18મો દિવસ છે.